જૂનાગઢ ખાતે ભાજપ નેતા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે। સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે, જ્યાં ભાજપ નેતા જવાહર ચાવડા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે। સમાચાર જૂનાગઢથી, જ્યાં જાંબુડા ગામે આપેલ નિવેદનથી અનેક ચર્ચાઓ શરૂ થઈ છે। આહિર સમાજના કાર્યક્રમમાં ચાવડાએ મોટું નિવેદન આપ્યું હતું। સંગઠનની તાકાત વિસાવદર હાથમાં થઈ છે તેવું જવાહર ચાવડાએ જણાવ્યું હતું। વિસાવદરમાં નવા વ્યવહાર અને સંબંધો ચાલુ થયા તેવું પણ તેમણે જણાવ્યું હતું। સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે, જ્યાં જવાહર ચાવડા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે। મારે તમારો રાજકીય લાભ નથી જોઈતો તેવું જવાહર ચાવડાએ જણાવ્યું હતું। તાલુકામાં સમાજ બનાવજો અને એક સાથે રહેજો તેવું પણ જવાહર ચાવડાએ કહ્યું હતું। હજી બે ગામમાં જવું બાકી છે અને એકાદ ગામ રહી જાય એટલે પાછો એક તકો મને થશે કરો, પણ સવારનો દિલ ભરાઈ ગયું છે। તમારો પ્રેમ, તમારો ઉત્સાહ સવાર જોતો આવું છું, છેલ્લે અહીંયા આવ્યું, પણ સૌથી મોટી વાત આ વિસ્તારમાં જે બની છે તેમાં તમે સંગઠિત થયા છો। ના સંગઠનની તાકાત પહેલી વાર આ વિસ્તારમાં પણ થઈ છે ને આ હદની। મુખ્યા હો તો કોણ? જવાહર ચાવડા, રાય સમાજ, કચરીઓનો દીકરો, આ મને ભેગું ચાલતું હોય છે। તમારી ઓળખ જ્યાં જ્યાં છે ત્યારે પાયામાં તમે છો। ત્યાં ત્રણ વસ્તુ ધ્યાન રાખજો, તમારે જ્યાં જરૂર પડે કે જો હું છું, પણ વિસાવદર તાલુકાની અંદર સમાજ બનાવવાનો તેમાં તમે આગળ વધો ને જ્યાં ઉભા રહ્યો ત્યાં હું દૂર છું, ઘટે ત્યાં હું દૂર કરી દઈશ। હવે આપણે નવા વ્યવહારો, નવા સંબંધો ચાલુ થયા। મને તમારો કોઈ રાજકીય ફાયદો નથી જોતો, પેલા હું હાથ બોલ્યો લાગે ગાળમાં ચૂંટણી લડવી હશે, મને કાંઈ નથી, પણ તમે ભેગા રહ્યો, સંગઠિત રહ્યો ને આપણો સમાજ આગળ વધે એ મેં પ્રાર્થના સાથે બેસું છું। તમારો બધાનો ખૂબ ખૂબ આભાર।